કાંઠામાં શોભનાબેનની ઉમેદવારી રદ કરવાની અરજી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર। શોભનાબેન બારૈયા સાબરકાંઠા ભાજપના ઉમેદવાર છે। સરકારી કર્મી પદે રહીને ભાજપનો પ્રચાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે। ચાલુ નોકરીએ પ્રચાર કરતા ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે શોભનાબેન બારૈયાને લઈને જે સમાચાર આવી રહ્યા છે, સરકારી કર્મી પદે રહીને ભાજપનો પ્રચાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે શોભનાબેન બારૈયા પર। હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે। હિરેન, સાબરકાંઠાના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા, તે સરકારી કર્મી પદે રહીને ચૂંટણી પ્રચાર કરતા હોય તેવા પ્રકારના આરોપ લગાયા છે અને ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને શું માહિતી? જનતા પાર્ટીએ સાબરકાંઠા બેઠક ઉપર શોભનાબેનને ઉમેદવાર બનાવ્યા। એ પહેલા શોભનાબેન રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્યરત હતા। 21 માર્ચે એમણે પોતાનું રાજીનામું શિક્ષણ વિભાગને અથવા તો પોતાની વડી કચેરીને મોકલી આપ્યું હતું। જો કે રાજીનામું મંજૂર થાય તે પહેલાં જ તેમણે પાર્ટીનો ખેસ પહેરી અને પાર્ટીના પ્રચાર કરવાની પણ શરૂઆત કરી દીધી હતી। સાથે નિયમ મુજબ 1 મહિના કરતાં વધુ એડવાન્સમાં એમણે વોલેન્ટરી એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ છે તે મૂકવાની હોય છે, પરંતુ 1 મહિના પહેલાં આ અરજી ન કરી હોવા છતાં 21 તારીખે એમણે રાજીનામું મૂક્યું અને 28 તારીખે શિક્ષણ વિભાગે આ રાજીનામું છે તે મંજૂર કરી દીધું હતું। પરંતુ 21 થી 28નો વચ્ચેનો સમયગાળો કે રાજીનામું મંજૂર ન થયું હોવાના કારણે તે સરકારી કર્મચારી ગણાય છે અને એ સરકારી કર્મચારી હોવા છતાં તેઓ પાર્ટીનો ખેસ પહેરી અને પ્રચાર કરતા હતા। એ પ્રકારની ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાઈ છે। સ્થાનિક કક્ષાએથી આ ફરિયાદ નોંધવામાં આવી છે કે સરકારી કર્મચારી હોવા છતાં તેઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે અને આ અંગે ચૂંટણી પંચે પણ સ્થાનિક સ્તરે એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગેની માહિતી મોકલવા માટે અને જરૂર મુજબની કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। મહત્વનું છે કે શિક્ષણ વિભાગના નિયમ અંતર્ગત અથવા તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગો અને સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ જો કોઈએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી છે તો એને નિવૃત્તિ લેવી છે એના 1 મહિના પહેલાં એની અરજી કરવાની હોય છે અને એ અરજીની મંજૂરી વિભાગો આપે ત્યાર પછી જ એ નિવૃત્તિ ગણાતી હોય છે। જો કે આ કેસમાં માત્ર 5 દિવસની અંદર જ એમની અરજી મંજૂર કરી દેવામાં આવી હતી। રાજ્યમાં અનેક કર્મચારીઓ એવા છે કે જેણે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજીઓ કરી છે, જો કે વિભાગ એને 2-3 મહિના થયા હોવા છતાં મંજૂરી નથી આપતું। જી, ધન્યવાદ હિરેનના માહિતી માટે।